us high. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા અહીંયા તળાવ છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ફાઇનલી ભીમનાથ મહાદેવ. તમે જોઈ ચાલો તમે મિત્રો દર્શન કરી લો, અમે પણ દર્શન કરી લઈએ. જય મુરલીધર મિત્રો, તો તમારા બધાનું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં કુંટેજની મહેફિલમાં. તો તમને લઈને તમને ખબર પડી ગઈ છે અમે ક્યાં જવાના છીએ. તો અમે જવાના છીએ પાટણ વાવ. અમારા ગામથી માનો ને કે 10 કિલોમીટર દૂર થાય છે. તો ત્યાંનો થોડોક તમને ઇતિહાસ કહી દો. ત્યાં થોડાક પ્રાચીન મંદિરો ને થોડીક ભીમનો કોઠો એટલે કે થોડીક ગુફાઓ અને એ બધું આવેલું છે. તો હું અને મારો માહિયાર અંબે જઈ રહ્યા છીએ. તો થોડાક રસ્તામાં બ્રેક માટે ઉભા રહ્યા હતા. તો પાટણ વાવ તો જઈએ. અને ત્યાં સુધીમાં તમે મારી ચેનલમાં જો નવા આવ્યા છો, મને કોઈ ખબર તમે નવા આવ્યા જ છો, તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો પાટણ વાવ જઈને. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild, never sleep, never stop. તો મિત્રો પહોંચી ગયા છીએ અમે પાટણ વાવ. તો અમે જઈ રહ્યા છીએ. પણ જો તમે જોઈ શકો છો કે આ ઓસો મિલ છે કે એને ઉમેરા ભાષામાં ઓસો મિલ કે એને ડુંગર પણ કહેવાય. ઓસો મિલ પર જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા તાણે વધારે પબ્લિક છે અને થોડા છાંટા પણ આવી રહ્યા છે. તો આ છે પાટણ ડુંગર પર જવાનો રસ્તો. તો જો મિત્રો તો હવે ચડી રહ્યા છીએ ડુંગર. તો હું અને મારો માસિયાર અંબે જઈ રહ્યા છીએ ડુંગર ચડવા માટે. તને કેવું મજા આવશે? બહુ મજા આવશે. મજા આવશે ને? તો ચાલો ડુંગર ઉપર. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. આજે ઓસો મિલ તમે જોઈ રહ્યા છો. અહીંયા ઉપર આપણે ગાત્રામાં ભીમનો કોઠો આપેલો. તો મિત્રો અમે ચડી રહ્યા છીએ. પહેલાં તો સિમેન્ટ રોડ આવ્યો હતો, હવે પગથિયા આવી ગયા છે. તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. થોડો વરસાદ પણ આવી રહ્યો છે. અને આ તમને દેખાય છે અહીંયા ગાત્રામણ મંદિર છે. એની આગળ એક વોટરફોલ પણ એટલે કે ઝરણું છે. ઝરણું જો ચાલુ હશે તો તમને બતાવશું. તો ચાલો આપણે મંદિર તરફ જઈએ. આ છે મસ્ત લોકેશન, તમે જોઈ શકો છો. કેવું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. મસ્ત ઠંડુ સરસ જેવી ફિલિંગ આવી છે. કેવી મસ્ત ફિલિંગ આવે છે એની વાત જ ન પૂછો. મસ્ત તમને જંગલ જેવું લાગતું છે ને. તો મિત્રો તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો નજારો તમને જોવા મળી રહ્યો છે.
બધાને એમ થતું છે કે આ ક્યાં આવી ગયા, આ તો જંગલ જેવી ફિલિંગ આવે છે. થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ધીરે ધીરે. ગુરુ દત્તાત્રેય ટેકરી ન હોય તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે ઉપર પહોંચી ગયા છીએ. તો આગળ છે ટપકેશ્વર મહાદેવનું મંદિર. હું તમને જે વોટરફોલની વાત કરતો હતો ને તે ત્યાં પર છે, પણ તે અત્યારે બંધ છે. ને આ છે ટપકેશ્વર મહાદેવનું મંદિર. તો મિત્રો ચાલો હવે આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ. એ તમે પણ દર્શન કરી લો. મિત્રો આ છે ટપકેશ્વર મહાદેવનું મંદિર. તો મિત્રો વાતાવરણ સરસ મજાનું થઈ ગયું છે, વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અને આ મંદિર ટપકેશ્વર મહાદેવનું આપણે આ પહાડની અંદર કોતરીને નીચે અંદર આવેલું છે. આ પહાડ આખો જે તમે જોઈ રહ્યા છો ને તે કોતરીને જે પહાડની નીચે આવેલું છે આ મંદિર ટપકેશ્વર મહાદેવનું. તો ચાલો આપણે જઈએ હવે બીજા લોકેશન. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે આપણે માતૃમાના મંદિર તરફ. તો આ છે મસ્ત મજાનો વ્યૂ, તમે જોઈ લ્યો. કેવી ઓસમ ડુંગર કેવો કુદરતી કિલ્લાએ ખડી ઉઠ્યો છે, તમે તો જુઓ. ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આ નજારો તમે જુઓ કેવો મસ્ત મજાનો છે. તો આગળ બન્યા રહેજો વિડીયોમાં. આપણે જઈ રહ્યા છીએ માતૃમાના દર્શન કરવા. તો મિત્રો આજથી જવાનું છે આપણે માતૃમાના મંદિરે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આ માતૃમાના મંદિરે. તો ચાલો તમે બધા દર્શન કરી લ્યો, અમે પણ દર્શન કરી લઈએ. અત્યારે સાંટા માટલો દેવા છે એટલે બહુ વધારે ભીડ છે. સાંટા માટલો દેવા છે એટલે બધા દર્શન કરી લઈએ.
મિત્રો આપણે આગળ જઈ રહ્યા છીએ ભીમના કોઠા તરફ. તો આગળ આપણે ચડતા જઈએ તેમ આપણે અહીંયા ધર્મેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ છે ધર્મેશ્વર મહાદેવનું મંદિર. અને અહીંથી તમે જો આપણે જવાનું છે કોલી તરફ, ભીમના કોઠા તરફ. આ છે એક તળાવ. તો મિત્રો આપણે ગાયત્રીમાના મંદિરથી દર્શન કરીને આવી ગયા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ ભીમના કોઠા તરફ. તો તમે જોઈ શકો છો કે આગળ આની આગળ આપી દેખાય તમને, ત્યાં ભીમનો કોઠો છે અને આગળ એક મંદિર પણ છે. તો ચાલો આપણે જઈએ. મિત્રો આપણે પહોંચી ગયા છે વસંતકુમારના જીર્ણોદ્ધાર મંદિર તરફ. તમે જોઈ શકો છો કે અહીંયા તળાવ છે અને અહીંયા મંદિર છે અને આ મંદિર કે પરિવાર છે આમાં બધું તમે વાંચી શકો છો કે તમે વાંચી લેવા. અને હવે હજી આપણે આની અંદર પણ અહીંયા મંદિર છે, અહીંયા આમાં તમને દેખાશે નહીં પણ આમાં અંદર એક મંદિર છે આગળ. તો મિત્રો ચાલો આપણે હવે આગળ જઈએ, આગળની સફર શરૂ. આગળ હજી આપણે ભીમનો કોઠો જોવાનો છે તો હજી આપણે ચલો આપણે જઈએ આગળ. ને તમે જોઈ શકો છો કે આ મસ્ત નજારો, આગળ આખું પાટણું ગામ દેખાય છે અને મસ્ત મજાનો વરસાદ વરસી રહ્યો છે અને મસ્ત મજાનો પવન પણ છે ટાઢો ટાઢો. અને વાદળા પણ જો એવું લાગે છે કે આપણે વાદળાની ઉપર આવી ગયા છીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ફાઇનલી ભીમનાથ મહાદેવ. તમે જોઈ શકો છો આ છે ભીમનાથ મહાદેવ મંદિર. તો અહીંયા આગળ ભીમનાથ મહાદેવનું મંદિર છે. અહીંયા આરંગગૃહ છે. અહીંયા આગળ ભીમનાથ મહાદેવનું મંદિર છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ભીમનાથ મહાદેવના મંદિરે. ચાલો તમે મિત્રો દર્શન કરી લો, અમે પણ દર્શન કરી લઈએ. તો મિત્રો આપણે આખો ડુંગર એક્સપ્લોર કરીને એટલે કે ડુંગર ફરીને આપણે નીચે ઉતરી ગયા છીએ. તો આ છે શંકર ભગવાનની મૂર્તિ નીચે આવીએ એટલે, ને આ છે આખો ડુંગરનો વ્યૂ એટલે કે દ્રશ્ય જોઈ શકો છો કે આજે સાધાનો તહેવાર છે એટલે આજે જાજી પબ્લિક છે. અને હાલો મિત્રો, હવે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો નીચેથી જરૂરથી કમેન્ટ કરી દેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ તમે બ્લોગ વિડીયો સાથે. જય મુરલીધર, જય માતાજી.